ક્યાંથી આવો છો? હું તળાજા તાલુકા ભાવનગર જિલ્લાના જીહોર ગામેથી આવું છું. શું તકલીફ હતી તમને? મને નસ દબાવવાની તકલીફ હતી. અને આ તકલીફ તમને કેટલા સમયથી? આ સમયગાળા લગભગ 1.5 વર્ષ પૂરા થઈ ગયા છે. 1.5 વર્ષની તકલીફ હતી. તમે અહીંયા આવ્યા તે પહેલા બીજે કે સારવાર લીધેલી? બીજે કે તળાજા ભાવનગર આજુબાજુમાં કોઈ જગ્યાએ મતલબમાં તમને શું કીધેલું ડોક્ટરોએ? અમુક આડાવળી પગ મરડેલા અને અમુક બચ્ચેરા કે રગુ ચોળેલી પણ કાંઈ રિઝલ્ટ ના મળેલ. દવા આપીએ છે, દવા ખૂબ પાવર રહે ત્યાં સુધી સારું રહે, બાકી તો હતું એમ નથી. તમને તકલીફ એ હતી, તમને કમરમાં જે મણકા આવી એની વચ્ચે ગાદી આવી, ગાદી ખસી ગઈ હતી, જેના લીધે થોડી નસ દબાણી હતી. નસ દબાણ એટલે બ્લડ સર્ક્યુલેશન સરખી રીતે થતું નહોતું. હવે આપણે શું કર્યું, આપણી બોડી સેટિંગ પદ્ધતિથી જે ગાદી ખસી ગઈ હતી તેને તેની જગ્યાએ આપણે બેસાડી દીધી પાછી, એટલે બ્લડ ફ્લો પાછો ચાલુ થઈ ગયો, એટલે આપણને ફાયદો થઈ ગયો. બરાબર. આપણે તમને આજે 3 સારવાર આપી, આ ત્રીજી સારવાર છે તમારી. હવે આમ તમને કેવું લાગે છે? મને 80 થી 85% હાવ રાહત થયો ને તો ચાલે. હજી તમે 2 થી 3 વાર લગભગ આવી જશો એટલે તમને 100% ફેર પડી જશે. ના ના ભાઈ સાહેબ, સારું થાય તો એમાં આપણને શું વાંધો. તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય તો તમે તેને શું કહેશો? એને કહેશું કે ભાઈ તમે આ જગ્યાએ જાઓ, ખોટી દવા પીવો, ત્યાં જવાનું રહેવું દો. હું તો એટલું જ કહીશ કે આ સાહેબને મળો. સારવારમાં મેન ફાયદો એ જ છે કે કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી, એટલે કોઈ જાતની આડઅસર નથી આ સારવારમાં. નેચરલ, કુદરતી છે. હાડકા કે મણકાનું જે સેટિંગ વિખાયું હોય એ સેટિંગ કરી નાખીએ એટલે આપણને પાછો ફાયદો થઈ જાય, કોઈ પણ જાતની દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર. ના સાહેબ, હું તો આ 1.5 વર્ષના ધક્કા ખાઉં છું. તેના જોતા હું હરેક એવા દર્દીને કહીશ કે તમે ભાઈ આ સાહેબનો સંપર્ક કરો અને ત્યાં જાઓ. એમ ખોટા તમે બીજે દોડ કરો. સારું. તમારો વિડીયો સાહેબ અમે YouTube ઉપર મૂકી શકીએ? મૂકી શકો ને સાહેબ, બીજાને સારું થતું મને શું વાંધો. બીજા તમારી જેવા દર્દી હોય જોવે તો એમને ફાયદો થાય. ના ના, સારું જ છે ને. બીજાને સારું થતું હોય, મને સારું થયું, બીજાને સારું થાય, એમાં મને જરા થોડોક આનંદ થાય. એમ. હા, થેન્ક યુ. ભલે ભલે સાહેબ. Hello.